નમસ્કાર ખેડૂત મિત્રો, બટાકાની અંદર સુકારો આવે છે, એવો ને એવો સુકારો મગફળીમાં પણ આવે છે, છતાં પણ આપણે એને અવગણીએ છીએ. હવે મગફળીની અંદર આવતા સુકારાને આપણે ગેરુ અને ટીક્કા નામના રોગથી ઓળખતા હોઈએ છીએ, જે સામાન્ય રીતે પત્તા ઉપર ભૂખરા કલરના દાગ પડે છે અને પત્તા ધીરે ધીરે સુકાઈ જાય છે. આનાથી નુકસાનની વાત કરીએ તો પ્રોડક્શનની અંદર 20 થી 30% આપણને ઘટાડો જોવા મળતો હોય છે. તો હવે આના માટે કરીને એફએમસી કંપની એક નવી પ્રોડક્ટ લઈને આવી છે, રાઇમ. હવે આ કઈ રીતે કામ કરશે? આ સિસ્ટમેટિક અને કોન્ટેક્ટ ફંગીસાઇડ છે, જે તમે પત્તા ઉપર આપશો તો આખા પત્તાની અંદર શોષાઈ અને મૂળ સુધી જઈને જમીનજન્ય અન્ય કોઈ પણ ફૂગની અંદર આના સારા એવા રિઝલ્ટ છે. ગેરુ ટીક્કાની અંદર રોગ આવ્યા પહેલા પણ તમે આનો ઉપયોગ કરી શકો છો અને રોગ આવે એના પછી પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. માત્રાની વાત કરીએ તો 25 ml પ્રતિ પંપ. અને હા, વરસાદ આવી જાય તો પણ ચિંતા નથી, કારણ કે આ દવા પત્તાની અંદર શોષાવાથી આખા છોડની અંદર ફેલાઈ જાય છે, જેથી કરીને વરસાદ આવી જાય તો પણ આ દવા છાંટેલી હોય તો ધોવરાતી નથી. તો તમે પણ તમારા ખેતરની અંદર ગેરુ ટીક્કા રોગથી મગફળીને બચાવો, જેથી કરીને તમને અઢળક પ્રોડક્શન મળશે અને એનાથી થતા નુકસાનને તમે અટકાવી શકશો. આવી જ રીતે ખેતીને લગતી માહિતી માટે તમે અમારી સાથે જોડાયેલા રહો. જય જવાન, જય કિસાન.